આપણે કઈક ને લઈ જવું જોઈએ ને, ખાલી હાથે જવાય? આપણે શું લઈ જાય? આપણે જલેબી ને એવું કઈક લેતા જાય. તારો બાપ ઈ પોહાય કા વેવાય હે ખાધો કુડા. હે હવે આપણે બે એક એક ગુચરું ખાય તો વેવાય હબડકો બોલાવી દે હે. તો હું લઈ જાઉં? વેવાય ના મોઢામાં દાંત નથી. આ ઈ વાતે હાશે. તો શક્કરપારા લઈ લ્યો ને 250. કેમ? 2 શક્કરપારા માન ખાય, આ ગલોફે તો ઓલા ગલોફે લઈ જાય. તો આપણે વાહ પૂરું નહીં કરી દે. આ તો ઈ જ લેતા જાય. હાલ લે. હાલ હાલ. એ આણલા તેડવા આયલા મારી ભાઈ, આણલા તેડવા આયલા રે. સમાદ માર્યા યજમલ રાજા, સુકન એવડા થાયો રે. એ અવળો ફરીને આયા મારી ભાઈ, અવળો ફરીને આયલા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. સામેથી રબારી ભાઈઓ આવતા હતા. આજ આપણા રથની અસવારી જોઈ અવડા મુખ કરીને શા માટે ઉભા છે, માટે જાઓ જઈને તપાસ કરો. જેવી આજ્ઞા મહારાજ. અરે વીરા રાયકા ભાઈઓ, આજ તમે અમારા મહારાજની રથની અસવારી જોઈ શા માટે અવડું પાછો વીરા રાયકા ભાઈઓ? અરે વીરા પ્રધાન, બોલો વીરા રાયકા ભાઈઓ. આજ તને મહારાજાને જોઈ નહીં વીરા? તો વીરા રાયકા ભાઈઓ, પણ અમે તો અમારા ગગાની વહુનું આણું તેડવા જતા હતા. એમાં કઈક ચીજ વસ્તુ ભૂલી હોય એવું લાગે છે, અને વાવ હવે જાહેર કરીએ છીએ. ના વીરા રાયકા ભાઈઓ, આજે બધી ચીજ વસ્તુ તમારી સાથે છે, છતાં પણ શા માટે જૂઠું બોલો છો વીરા રાયકા ભાઈઓ? અરે વીરા પ્રધાન, બોલો વીરા રાયકા ભાઈઓ. તો જઈ અને તમારા મહારાજાને કહો. શું કહું રબારી ભાઈઓ? કે રાયકા ભાઈઓ સાચું અને સત્ય કહે તો આપના મહારાજને માઠું તો નહીં લાગે ને? ભલે વીરા રાયકા ભાઈઓ. અરે મહારાજ, કહો પ્રધાન. રબારી ભાઈઓનું કહેવાનું થાય છે. શું કહેવાનું થાય છે? આપને જો સાચું ને સત્ય કહેશે મહારાજ, તો જરા પણ જૂઠું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, જી મહારાજ. તો જઈને રબારી ભાઈઓને કહો શું કહું કે મહારાજ? આપ તો મારી રહેત છો, અને રહેત તો દીકરા સમાન હોય. દીકરો કદાચ બે ભેણ જો બાપને કહેતો વાતનું દુઃખ ન હોય, પણ માટે જઈને કહો કે આપ જો ખરેખર સાચું ને સત્ય બોલશો તો મારા રાજ તરફથી ઇનામ મળશે, અને જરા પણ જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દયા અહીંયા સત્ય મનાવવામાં આવશે. જેવી આજ્ઞા મહારાજ. અરે વીરા રાયકા ભાઈઓ, કહો વીરા પ્રધાન. પોકરણગઢના રાજા આજમલનું કહેવાનું થાય છે વીરા રાયકા ભાઈઓ, આપ જો સાચું ને સત્ય બોલશો ને વીરા રાયકા ભાઈઓ, તો અમારા રાજ તરફથી રબારી ભાઈઓ તમને ઇનામ આપવામાં આવશે. ભાઈ ભાઈ. અને રાયકા ભાઈઓ, એક પણ શબ્દ જૂઠો બોલશો ને વીરા રાયકા ભાઈઓ, તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે વીરા રાયકા ભાઈઓ, કાળિયા ઠાકરના સોગંદ છે. અરે મહારાજ, સોગંદ લેવાના ના હોય મહારાજ. અને મહારાજ જ્યાં જેવા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય મહારાજ, એમની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય મહારાજ. મહારાજ આજ કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય ને મહારાજ, તો આપની રયત જાણીને ક્ષમા કરજો મહારાજ. પણ મહારાજ આજ અમે નહીં, અરસ પરસના લોકો એવી વાતો કરી રહ્યા છે. જે હોય તે સત્ય વાત કરો રબારી ભાઈ. મહારાજ આજ અરસ પરસના લોકો એવી વાતો કરી રહ્યા છે કે મહારાજ આજમલ તો પાપી પેટે વાંચ્યા છે. રબારી ભાઈઓના મહારાજ આજ કદાચ આ વાંજિયાના સુગંધ લઈ આજ અમે મારા ગગાની હોવનું વાણું તેડવા જાય ને મહારાજ, અમારો ગગો પણ વાંજ્યો રે મહારાજ, અમારો ગગો પણ વાંજ્યો રે. ના રબારી ભાઈઓ, જગતની અંદર કોણ કહે છે કે હું વાંજ્યો છું? કે મહારાજ, કારણ કે રબારી ભાઈઓ આજ લાસા લક્ષ્મી ને સગુણા જગદંબાને પણ ઝાંખી પાડે એવી એક નહીં, આજ ભગવતી જેવી 3 દીકરીઓ મારે આંગણે રમે છે, તો હું વાંજ્યો કઈ રીતે કહેવાય? અરે મહારાજ, આજે વાત તો અમે પણ જાણીએ છીએ કે આજ તમારા આંગણાની અંદર જોગ માયાને ઝાંખી પાડે એવી એક નહીં પણ 3 દીકરીઓ રમી રહી છે મહારાજ. હા રબારી ભાઈઓ, પણ મહારાજ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય મહારાજ. મહારાજ સંતાનની અંદર બાડો બોબડો કે લુલો લંગડો એક વાર હોય તો આજ તમારા ગયા પછી આ પોકરની ગાડીનો વારસદાર થાય મહારાજ. નહીતર એક દિવસ પોકણ કરીને મરમરના તાળા દેવાય. કારણ
કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પર નોરીએ મહારાજ દુઃખ તો અમને એ વાતનું છે મહારાજ. હા રબારી ભાઈઓ, આજે આપનું કેવું પણ મને સત્ય લાગે છે વીરા, કે આજ મારા કરતા આજ મારી રયતને દુઃખ છે કે આજ મારે આંગણ મારે ગાદીનો વેચનાર નથી, વાતનો મારી રયતને દુઃખ છે. પણ રબારી ભાઈઓ, વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે, કારણ કે લખેલા કાગળ બચાય છે, માનવીના કર્મ ક્યારેય બચાતા નથી. સત્ય વાત છે મહારાજ. અને રબારી ભાઈઓ, આજ કદાચ તમને જો મારા મુખ જોઈએ એવડા સુકન થયા હોય તો કાલ સવારે સૂરજ ઉગતાની સાથે સારા સુકન જોઈ તમારા ગગલાના હોનાણા તેડવા જાજો. જેવો તમારો હુકમ. મારા રાજમાં આવીને ઇનામ લઈ જાજો. ઘણી ખમાન દાતાને ઘણી ખમાન. એ માટે સુકનિયા જોઈ જોઈ આયલા રબારી ભાઈ, સુકનિયા જોઈ જોઈ આયલા રે. એ યારના તેરવા આયલા રબારી ભાઈ, યારના તેરવા આયલા રે. હરે પ્રધાન, જી મહારાજ. આજે આ પોકરણગઢની રયત જેને મારા દીકરા સમાન માનું છું, સદા પણ રયત મારા મુખ જોવા તૈયાર નથી. હા મહારાજ. આજે ડગલે ને પગલે વાકડવા વેણ બોલે છે કે જેના એક એક શબ્દે મારું કાળજું વિંધાય છે પ્રધાનજી. હા મહારાજ. કે એક દિન આ સમયે જે નગરના લોકો મને ઝૂકી ઝૂકીને નમન કરતા હતા, આજે એ જ રયત મારા મુખ જોવા પણ તૈયાર નથી. પણ પ્રધાનજી, મેં મારી રયતને ક્યારે પણ દુખી કરી નથી અને આજ રયતના દુખે હું દુખી થયો છું. અરે પ્રધાનજી, આજ આ રબારી ભાઈઓના કડવા વેણ મારાથી સહન થતા નથી, માટે રાજમાંથી સતીને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. એ દિયાજ પર દાન હે બોલાવે, રાજો માતા આવજો રે. હે આવજો રાજા ને દરબાર પરદાન, આજ પરદાન હે બોલાવે, રાજ માતા આવજો રે. હે જીયાજ પર ધનયે બોલાવે, માતો સરિયા રે. હે આવ્યા રાજને દરબાર પરદાન હે બોલાવે, માતો સરિયા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારની અંદર મને બોલાવવાનું કારણ? મહારાજ બોલાવે. અરે હા, કોઈ દિવસ નહીં ને આજ મારા સ્વામી મને રાજ દરબારની અંદર કેમ બોલાવી હશે? કે આવા મારા શું અપરાધ થયા હશે કે આજે મને ભરી સભાની અંદર બોલાવી છે? સવારે જ્યારે નગર ચર્ચા કરવા ગયા ત્યારે મારા સ્વામીના મુખ હરખ ભર્યા હતા, પણ નગર ચર્ચાએથી પાછા આવી અને મારા નાથના મુખ મને ઉદાસ જણાય છે. તો લાઈ અને પૂછું કે સ્વામી, આજ રાજની રિયતે આવા તો કયા કડવા વેણે કીધા છે કે તમે આજ અમને જોઈ અવળું ફરીને ઉભા છો? કે આજે સતી રે એ આવીને રાઈને શરણે નમે, એ નમનો કરે વારંવાર, સતી રે આવીને રાઈને શરણે નમે. ના સતી,
હે આજ અમને જોઈને રાજન કેમ યવડો પરે એ આવા માર સુરે થયા બરાજ અમને જોઈને રાજન કેમ યવડો પરે હે આજ તમે રે ગયા તા રાજન માર નગર બજાર હા સુધી હે લેવાય આપણા રયતની સંભાળ તમે રે ગયા તા રાજન માર નગર બજાર હા સુધી હે આજ મુખ નાય બોલા રાજન તમ સીધને લીધા એ કરી દો ને તમાર દિલડાની વાત મુખ નાય બોલા રાજન માર સીધને લીધા હા સુધી આજ જો તમારે સાંભળવું હોય તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજો કઠણ કરીને સાંભળો કે આ રયત શું કહેવા માંગે છે સતી હા સ્વામી એ આજ રાજાને રે એક હું ને રાણી સાવળ આજ રાજન એક હેને એના રાણી સાંભળે રે કરી દઉં મારા દિલડાની વાત રાજન રે કહું ને રાણી સાવળ જો એ કરી દ્યો ને હા, સતી. તમાર દિલડાની વાત રાજા કહીને એના રાણી સાંભળે રે આજે અમે રે એ ગયા તા રાણી અવનગરે મુજાર હા, સતી. તમે રે ગયા તા રાજન માર નગર બજાર સામા મળ્યા રાઈ કાવાને જોઈને રબારી પાછા રે વળ્યા હે સામા હા, સતી. મળ્યા મને જોઈને રબારી પાછા વળ્યા. તમે જોઈને રબારી કેમ પાછા રે ફર્યા આજ ખાને એ દિવારે રાણી આજ ગમતા નથી સ્વામી આપણે અખોટ ભર્યા એ નથી ગમતા આવા રૂડા મને રાજ ખવારે દિવારે રાણી કાય ગમતા એ નથી હે કરી દો હા, હે સતી. ગરીબોને ખાવું તમે પડે, ઘેર લાગે છે. દાની અન્ન સાંભળાર સ્વામી આપણે અખોટ ભર્યા આજે જીવા એક રધારે અમારો પ્યારો રે લગે આજ રાણી રે રૂએ રે રંગ મેલ મારે એવડો મારવાદીઓ અવતાર જીવવા કરતા રે અમારો પ્યારો